હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને બીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસ પોથીના માધ્યમથી 9મું એકમ જે છે એ ભણી રહ્યા હતા. તો 9મા એકમમાં વિદ્યાર્થીઓ, હું તમને આજના વિડીયોમાં આપણે જે ગયા વિડીયોમાં કર્યું હતું એનું જ પુનરાવર્તન કરાવવા જઈ રહી છું. આજના વિડીયોમાં આપણે એ જ ભણીશું જે આપણે ગયા વિડીયોમાં ભણ્યા હતા. એટલે જે કોઈ બાળકોને ગયા વિડીયોમાં ભણ્યું નહોતું અથવા તો અધૂરું રહી ગયું હોય એ બાળકો અત્યારે સમરસ પોથીમાં હું જેમ સમજાવું છું એમ પૂરતા જશે. તો આજના વિડીયોમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ચાલુ વર્ષના કેલેન્ડરની મદદથી જવાબ આપો. એટલે આપણે વિદ્યાર્થીઓ, મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું એવી રીતે જ કે 2020ના કેલેન્ડર મુજબ, એટલે કે અત્યારે જે શરૂ વર્ષ છે એના કેલેન્ડર મુજબ આપણે જવાબ મેળવવાના છે. એમાંથી સૌથી પહેલો પ્રશ્ન છે, વર્ષનો પ્રથમ મહિનો કયો છે? સૌથી પહેલો પ્રશ્ન છે કે વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તો એમાં જવાબ આવશે જાન્યુઆરી. મેં અહીં લખેલું જ છે, તમારે પણ જો અધૂરું હોય તો લખવાનું છે જાન્યુઆરી. એની પછી બીજો પ્રશ્ન છે, માર્ચ પછી કયો મહિનો આવે? તો કે માર્ચ પછી એપ્રિલ મહિનો આવશે. કયો મહિનો આવશે? તો કે એપ્રિલ. માર્ચ પછી કયો મહિનો આવે? એપ્રિલ મહિનો આવે. એની પછી ત્રીજો પ્રશ્ન છે, ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે? તો કે ઓગસ્ટ પહેલા જુલાઈ મહિનો આવે. કયો મહિનો આવે? તો કે જુલાઈ મહિનો આવે. એની પછી ચોથો પ્રશ્ન, વર્ષનો છેલ્લો મહિનો કયો છે? તો કે વર્ષનો છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર. એની પછી પાંચમો પ્રશ્ન, કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે? તો એમાં આપણે ગણતરી કરશું તો 7 મહિનાઓને 31 દિવસો હોય છે. એની પછી છઠ્ઠો પ્રશ્ન, કેટલા મહિનાઓને 28 દિવસ હોય છે? તો કે એક મહિનાને, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ ખાલી 28 દિવસ હોય. તેમાં જવાબ શું આવશે? તો કે એક મહિનાને 28 દિવસ હોય છે. એના પછી સાતમો પ્રશ્ન, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? તો કે ફેબ્રુઆરીમાં 28 અથવા 29 દિવસ હોય છે. 4 વર્ષે એકવાર 29 દિવસ આવે, બાકી ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે. એની પછી આઠમો પ્રશ્ન, મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? તો મેના 31 દિવસ અને જૂનના 30 દિવસ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 61. કુલ કેટલા દિવસો થશે? તો કે 61 દિવસો થશે. એની પછી 9મો પ્રશ્ન, જુલાઈમાં કેટલા રવિવાર છે? જુલાઈમાં કેટલા રવિવાર છે? જુલાઈમાં 4 રવિવાર છે. જુલાઈમાં કેટલા રવિવાર છે? અહીંયા હું બોક્સ કરીને દર્શાવું છું. 4 રવિવાર છે. ચાર રવિવાર આવશે જુલાઈમાં. એની પછી 10મો પ્રશ્ન, તમારા જન્મદિવસે કયો વાર છે? તમારા જન્મદિવસે વાર આવતો હોય એ વાર લખવાનો છે.
11મો પ્રશ્ન, તમારું ઉનાળુ વેકેશન તમને કેટલા દિવસ મળે છે? તો કે 28 દિવસ. ઉનાળુ વેકેશન જે છે એ કેટલા દિવસ મળે? તો કે 28 દિવસનું મળે. એની પછી 12મો પ્રશ્ન, શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? એટલે શિયાળુ વેકેશન એટલે વિદ્યાર્થીઓ જે દિવાળી વેકેશન હોય એ, તો એમાં કેટલા દિવસ મળે? તો કે 21 દિવસનું વેકેશન મળે છે. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. માગ્યા મુજબ જવાબ લખો. એમાં સૌથી પહેલો સવાલ છે, 1 મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો. તો વિદ્યાર્થીઓ એવો કયો મહિનો હોય જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો? જ્યારે બહુ ગરમી પણ ન હોય અને જ્યારે બહુ ગંદુ એટલે કે કીચડ પણ ન હોય. તો કે શિયાળો. શિયાળામાં ગરમી પણ ના હોય અને ગારો પણ ના હોય. શિયાળો કયા મહિનામાં આવે? તો કે ડિસેમ્બર મહિનામાં શિયાળો આવે. એટલે જવાબ આવશે ડિસેમ્બર. એની પછી બીજો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? તો ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓ સૌથી વધુ વરસાદ પડે. તો જવાબ આવશે ઓગસ્ટ. એની પછી ત્રીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિનો કયો છે? તો કે મે. સૌથી ગરમ મહિનો કયો છે? તો કે મે મહિનો જે છે એ સૌથી ગરમ મહિનો છે. એની પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, તમારા વિસ્તારમાં સૌથી ઠંડો મહિનો કયો છે? તો કે સૌથી ઠંડો મહિનો ડિસેમ્બર. ડિસેમ્બર મહિનો જે છે એ સૌથી ઠંડો મહિનો છે. એની પછીનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા કોષ્ટકમાં જે મહિનામાં વધુ જોવા મળતા હોય તેવા ફળો અને શાકભાજીના નામ લખો. તો મે અને જૂન એટલે કે ઉનાળામાં કયા ફળો જોવા મળે? તો કે કેરી, તરબૂચ અને દ્રાક્ષ. અને એવી જ રીતે શાકભાજી કયા જોવા મળે? તો કે ભીંડો, ચોળી અને ગલકા. એટલે કે ઉનાળામાં એટલે કે મે જૂનમાં કયા ફળો જોવા મળે અને કયા શાકભાજી જોવા મળે એ મેં લખેલું છે, તમારે પણ લખવાનું છે. એવી જ રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કયા ફળો અને શાકભાજી જોવા મળે છે એ પણ લખવાનું છે. તો ફળોમાં સીતાફળ, જમરૂખ અને દાડમ. અને શાકભાજીમાં વાલોળ, તુર અને કારેલા. આવી રીતે વિદ્યાર્થીઓ તમારે સમરસ પોથીમાં પૂરી નાખવાનું છે, સાથે સમજવાનું પણ છે. હોમવર્કમાં તમારે મેં તમને જેટલું કરાવ્યું છે એટલું સમરસ પોથીમાં પૂરવાનું છે. આજના વિડીયોમાં મેં જેટલું કરાવ્યું એટલું તમારે સમરસ પોથીમાં તો પૂરાઈ ગયું હશે, કારણ કે મેં ગયા વિડીયોમાં પણ આ જ કરાવ્યું હતું. જો કોઈને અધૂરું હોય તો એણે પૂરવાનું છે. અને સાથે સાથે રફ બુકમાં આજના વિડીયોમાં મેં જેટલું કરાવ્યું એટલું સમરસ પોથીમાંથી જોઈને રફ બુકમાં એકવાર લખવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.